ભાવ ભક્તિપૂર્વક આપણે સૌ ઉજવી રહ્યા છીએ. આમ તો આપણે જાણીએ છીએ કે આપણો એકાદશીનો પાટોત્સવ છે, પણ શાસ્ત્રોના મતે ભગવાનના આવિર્ભાવનો ઉત્સવ કદાચ એકાદ દિવસ બે દિવસ આગળ પાછળ આપણે કરીએ તેમાં કોઈ દોષ નથી. અને એ ન્યાય આપણે, કારણ કે અહીંયા જ્યારે મુહૂર્ત લીધું ને ભક્તોએ, મને યાદ છે હરિભક્તો આવ્યા હતા, તારીખો મુહૂર્તની બધી પેક થઈ ગઈ હતી, એમાં એકાદશીનો એક દિવસ બાકી હતો અને એ વર્ષે આપણે પ્રતિષ્ઠા કરવી હતી. એટલે હરિભક્તોને સાથે વાત કરી કે એકાદશીનો ઉત્સવ કરીએ, પણ હરિભક્તો કે અમારે બધાને લાડવા જમાડવા છે એનું શું? ત્યારે વાત કરી કે આપણે ઉત્સવ જમણવાર આગલે દિવસે ઉજવી લેવાનો, પણ મુહૂર્ત સાચવી લઈએ. એટલે ત્યારથી આપણે દર વર્ષે એકાદ દિવસ આગળ પાછળ એડજસ્ટ કરીને આપણે વર્ષો વર્ષ આ ઉત્સવ ઉજવીએ છીએ. આ વર્ષે પણ આમ તો પહેલાં 24 તારીખની વાત નક્કી થઈ હતી, પણ પછી આ મહાકુંભનું આયોજન આવ્યું એટલે હરિભક્તોને સમજાવ્યા. અને તમને ખરેખર હરિભક્તોને ધન્યવાદ દેવા પડે કે તમે વાતને સ્વીકારી, સમજ્યા અને 2 દિવસ અગાઉ એટલે આજના દિવસે આપણે પાટોત્સવ ઉજવવાનું નક્કી કરી અને આ સુંદર ઉત્સવનું આયોજન કર્યું. જીવનની અંદર, આ જગતની અંદર શાસ્ત્રોમાં બહુ સુંદર રીતે વાત સમજાવી. જીવનમાં જીવાત્માને પુરુષાર્થે કરીને, એટલે મહેનતે કરીને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે, પણ જેના ઉપર ભગવાનની કૃપા હોય એને ભગવાનની ઓળખાણ થાય છે, એને સત્સંગની પ્રાપ્તિ થાય છે. આજે આવા ઘોર કળી કાળની અંદર જીવાત્માને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય એવો દિવ્ય સત્સંગ ઓળખાણો, એવો ભગવાનનો મહિમા આપણને સમજાણો, એ આપણા મહદ ભાગ્ય છે. ઘણી વખત તમે જોઈએ જગતની અંદર, તમે પણ બધા સાંભળતા હશો કે જેને નાસ્તિકવાદ છે અથવા ભગવાનની અંદર જેને વિશ્વાસ કે આસ્થા નથી, એ ઘણી વખત એવી વાતો કરતા હોય કે ભગવાન ક્યાં દેખાય છે, ક્યાં બોલે છે, ક્યાં આપણી સાથે વાતો કરે છે. અમે ઘણી વખત દ્રષ્ટાંત સમજાવીએ કે જો આપણે આ સંસારની અંદર આ વાયુ છે, આ પ્રાણવાયુ જેને કહેવામાં આવે છે, ઓક્સિજન, એ જો વાયુ બંધ થઈ જાય, વાયુ ન હોય તો માણસ જીવી શકે નહીં, એને પોષણ ન મળે. જેમ પ્રાણવાયુ દેખાતો નથી પણ એની અનુભૂતિ થાય છે, એ છે ત્યારે આપણો શ્વાસ ચાલે છે, નહીંતર આપણો શ્વાસ ચાલે નહીં. એમ શાસ્ત્રની અંદર જ્યારે સૃષ્ટિની અને બ્રહ્માંડની રચનાની વાત કરવામાં આવી ત્યારે એના નિયંતા તરીકે, એના નિર્માતા તરીકે, અથવા તો એના જેને કહેવાય ઉત્પત્તિ, પાલન વગેરે, અને અંતે જ્યારે આત્યંતિક પ્રલય આદિ કરવાનો આવે ત્યારે એના કરતા કોઈ હોવા જોઈએ, એનો કારણ કોઈ હોવું જોઈએ. જો દરેક વસ્તુનો કારણ હોય અને કારણથી કાર્યની ઉત્પત્તિ શાસ્ત્રોમાં બતાવી છે. કારણ ન હોય તો કાર્ય થતું નથી. આપણને કારણ છે, ભૂખ લાગી છે તો આપણે અનાજ પેદા કરીએ છીએ, બરાબર? આપણને ભૂખ એનું કારણ છે. મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ, શા માટે? કે આપણે ઘરની અંદર જે શરીરના અથવા તો જે ભૌતિક આદિ સુખોની જરૂર છે એનું કારણ છે, એટલે આપણે મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ. એમ આ સંસારની સૃષ્ટિની અંદર પણ જીવાત્માના આત્મકલ્યાણના કારણને માટે એના કારણરૂપી પરમાત્મા એની અંદર રહેલા છે, અને પરમાત્માને પ્રાપ્તિને માટે આ સત્સંગની અને ભક્તિની જરૂર અનિવાર્ય પડે છે. આપણને આ કળિયુગની અંદર આવો સત્સંગ ઓળખાણો. ભગવાન સ્વામિનારાયણે આમ તો શાસ્ત્રની અંદર લખ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને ગીતાજીની અંદર ઉપદેશ કર્યો છે કે જ્યારે જ્યારે જગતની અંદર ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનો જ્યારે વિકાસ થાય ત્યારે અધર્મના ઉચ્છેદનને માટે અને ધર્મના સંરક્ષણને માટે, સંસ્થાપનને માટે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર અમે પ્રગટ થઈએ છીએ. એ પરમાત્મા આ ધરા ઉપર એ અવતારિત સ્વરૂપ ધારણ કરીને, એટલે કે અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે ચરિત્ર કરતા હોય, લીલાઓ કરતા હોય, ત્યારે ભગવાનના 2 મુખ્ય ઉદ્દેશ રહેલા છે. તમે જો આપણે ભગવાનની કથા સાંભળીએ ને, શ્રીમદ ભાગવત સાંભળીએ, રામાયણ સાંભળીએ કે સત્સંગી જીવન આદિ ગ્રંથોનું આપણે શ્રવણ કરીએ ત્યારે એની અંદર ભગવાનના ચરિત્રો આપણે ગાતા હોઈએ છીએ, અને એની અંદર 2 ભાગ આપણને જોવા મળે છે. એક ભાગ જે ભગવાન ધર્મના રક્ષણને અર્થે કરે છે, એટલે કે અસુરો જે હોય એનો સંહાર કરે, ધર્મનું પ્રતિપાદન કરે, ભગવાન ધર્મનો ઉપદેશ કરે અને ધર્મનું રક્ષણ થાય, પોષણ થાય, અને એ રીતે ભગવાન ભક્તોને કલ્યાણનો માર્ગ એમનો સુખ્યો અને નિષ્કંટક રહે એના માટે ભગવાને આ સંસારની અંદર સત્સંગ રૂપી વ્યવસ્થા કરી છે. બીજા સત્સંગની અંદર એવા પ્રસંગો પણ આપણે જોઈએ છીએ
જ્યાં ભગવાનના લીલાઓ જોઈએ. આપણે ભગવાનને માનો કે ગોપિકાઓની સાથે રાસ લીલા કરી, બરાબર, એ ભગવાનની લીલા ચરિત્ર હતું. ભગવાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા હોય, ભગવાને રંગોત્સવ કર્યો, રાસોત્સવ કર્યો. ભગવાન સ્વામિનારાયણે જેમ આજે આપણે અહીંયા શાકોત્સવનું પણ સાથે નિમિત્ત રાખ્યું છે, તો એવા શાકોત્સવ કર્યા. આ જે ઉત્સવ ભગવાન ચરિત્ર કરતા હોય છે, એની પાછળનો હેતુ શું હોય? તો પોતાના ભક્તોને લાડ લડાવવાનો. જો એનાથી ધર્મ, કોઈને રીંગણા ખવાત્યાથી ધર્મનું રક્ષણ થાય છે? કોઈની સાથે રાસ રમવાથી કે રંગે રમવાથી ધર્મનું રક્ષણ થાય? તો કે ના. ધર્મનું રક્ષણ થાય, ધર્મનું પ્રતિપાદન, પરિપાલન અને ધર્મનું અનુસરણ કરવાથી ધર્મનું રક્ષણ થાય. એના માટે જ્ઞાન માર્ગ છે, એના માટે કથા વાર્તા છે, એના માટે ભગવાનની જે સિદ્ધાંતોની જે નીતિ આપણે સમજવી એનો માર્ગ છે. પણ ભગવાનને પોતાના ભક્તોને કેવળ ધર્મનો ઉપદેશ કરવા માટે નહીં, પણ વચનામૃતની અંદર મહારાજ કે ભક્તોના ભાવ અને કોડને પૂરા કરવા માટે ભગવાન આ ધરા ઉપર પણ પધારતા હોય છે. એટલે ભગવાનનું આ ધરા ઉપર આગમન જ્યારે થયું હોય ત્યારે ભક્તોને એક અવસર મળે છે. જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ, આમ જીવાત્મા શરીરનો ત્યાગ કરે, મૃત્યુલોક જ્યારે મૃત્યુ થાય જીવાત્માનું અને એમાં પણ સદગતિ થાય, અને સદગતિ થાય ત્યારે ભગવાનના ધામની જીવાત્માને પ્રાપ્તિ થાય, અને એ પ્રાપ્તિ થયા પછી જે ભગવાનના સુખને અનુભવાય, એ સુખ કેવું છે તો એની ઝલક આપણને મળે, અને આ મૃત્યુલોકની અંદર પણ આપણને સુખની અનુભૂતિ થાય. એટલા માટે ભગવાન પોતાના ભક્તોને લાડ લડાવવા માટે આ ધરા ઉપર પધારતા હોય છે. ભક્તોના સંકલ્પ પૂરા કરવા, કોઈને સખા ભાવે ભજવા હોય, કોઈને ભક્ત ભાવે ભજવા હોય, કોઈને સેવક ભાવે ભજવા હોય, કોઈને દાસ ભાવે ભજવા હોય, કોઈને મિત્ર ભાવે ભજવા હોય. તો જેવો જેનો ભાવ હોય એ ભાવ. જો ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે છપૈયાની અંદર હતા તો બાલ સખાઓ સાથે બાળક રૂપે ભગવાને લીલાઓ કરી. હા, તમે જુઓ તો એ વેણીરામ આદિ જે બધા ભક્તો હતા એની સાથે ભગવાને બાલ ક્રીડાઓ કરી. જેમ નાનું બાળક કેમ રમત કરે એવી રમત કરીને ભગવાન રામચંદ્રજી હતા પોતાના બાલ સખાઓ સાથે, ભગવાન કૃષ્ણચંદ્ર હતા તો ગેડી દડે રમતા, માખણ ચોરવા જતા. આ બધી કથા આપણે ભાગવતમાં સાંભળીએ છીએ ને. તો ભગવાન પોતાના ભક્તોને સુખ આપવાને માટે કોઈને એવા સ્વરૂપની ઈચ્છા હોય તો એવા સુખને ભગવાને આપ્યું. કોઈને ભગવાનની સેવા કરવાની, ભગવાનને થાળ કરવાની, ભગવાનને જમાડવાની. આપણા સંપ્રદાયમાં એવા અનેક પ્રસંગો છે કે ઘરે સંકલ્પ કર્યો હોય કે મહારાજને આજે સુંદર આપણા થાળ બન્યો છે ને ભગવાન અંતર્યામી રૂપે ભગવાનને ભક્તોના ભાવને પૂર્ણ કરવા આવતા. આપણે અહીંયા વડોદરાના જે એક પ્રસંગ છે, અહીંયા રામચંદ્ર વૈદ ભગવાનના એક એકાંતિક ભક્ત હતા વડોદરાના. એક વખત વડતાલની અંદર સમૈયો હતો, અને સમૈયાની અંદર એમને જવાનું બધા હરિભક્તોએ નિર્ધારિત કર્યું કે ભાઈ આપણે સમૈયામાં જવું છે. રામચંદ્ર વૈદે પોતાના ધર્મપત્ની એને વાત કરી કે આપણે ભગવાનના દર્શનને અર્થે સમૈયામાં જવું છે, તો ભગવાન માટે શું લઈ જશું? હા, તમે જુઓ ભગવાનના અર્થેનો ભાવ કેવી રીતે ભગવાન પૂર્ણ કરે છે. ત્યારે રામચંદ્ર વૈદને એમના ધર્મપત્નીને પૂછ્યું કે ભગવાનને, અમરબાઈ નામ હતું એમનું, કે તમે શું ભગવાનને માટે લઈ જશું? ત્યારે અમરબાઈએ કીધું કે રામચંદ્ર વૈદે એમ કીધું ભગવાનને માટે આપણે કેસરિયા રંગના વાઘા તૈયાર કરીને લઈ જઈએ. ભગવાનને કેસરિયા વાઘા ધરાવીએ. ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે ભગવાન તો મોટા ભાગે શ્વેત વસ્ત્ર પહેરે છે, તો આપણે કેસરિયા વાઘા ધરાવીને લઈ જઈએ, પછી ભગવાન એને સ્વીકારે નહીં, અંગીકાર ન કરે, ન પહેરે, તો આપણે એના કરતાં શ્વેત વસ્ત્ર લઈ જઈએ. પછી રામચંદ્ર વૈદ કે ભગવાનને કે ભગવાનની ઈચ્છા હશે એમ થશે. અને એ બે દિવસ ગયા, અને ત્યાં ભગવાન અંતર્યામી રૂપે આવ્યા, અને આખા સર્વ પૂરે મસ્તકથી લઈ મુગટથી પાકથી લઈને નીચે જરીએ જામા સુધી બધા કેસરિયા મહારાજે સોનેરી શણગાર ધારણ કર્યા હતા. અને એ રામચંદ્ર વૈદના પાડોશીને જઈને કીધું. આમ તો કોઈ આવીને કહે ને તો એમ થાય કે ભાઈ આ સંકલ્પ હશે, ભ્રમણા હશે, પણ પાડોશીને એમના ઘરનાને જઈને વાત કરી કે જરા રામચંદ્ર વૈદના ઘરનાને કહેજો, તમે કહેતા હતા ને મહારાજ સફેદ કપડાં નથી પહેરતા, સફેદ કપડાં જ પહેરે છે, મહારાજ કેસરિયા નથી પહેરતા, જો કહેજો કે આજે રામચંદ્ર વૈદનો સંકલ્પ મહારાજે પૂરો કર્યો ને આજે કેસરિયા ધારણ કર્યા છે. આવો આપણા ભક્ત ચિંતામણીની અંદર આ પ્રસંગ લખાણો. કહેવાની પાછળનો ભાવાર્થવાળા ભક્તો એ છે કે ભક્તોનો યદ્રપી ભાવના તાદ્રસી સિદ્ધિર ભવતી. શાસ્ત્રોનો એક મત છે કે જેવા ભાવે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે, જેવા ભાવે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા, સેવા કરવાનો સંકલ્પ કરે છે, એવા ભાવની પૂર્તિ કરવાને માટે ભગવાન એન કેન પ્રકારે ક્યાંક અંતર્યામી રૂપે આવ્યા હોય, તો ક્યાંક પ્રત્યક્ષ રૂપે આવ્યા હોય, તો ક્યાંક આપણને ભગવાને મંદિરોની અંદર મૂર્તિ સ્વરૂપે દર્શન દઈને આપણા ભાવ અને આપણા પ્રેમને સ્વીકારવા માટે ભગવાને આ સુંદર સત્સંગની અંદર વ્યવસ્થા કરી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને પણ એવો મનમાં સંકલ્પ થાય કે આપણે ભગવાનનો ઉત્સવ કરવો છે, ભગવાનને અર્થે થાળ કરવો છે, ભગવાનને અમારે સારા શણગાર ધરાવવા છે, તો ક્યાં જઈને ભક્તો પોતાના ભાવ અર્પણ કરે. મહારાજ એક વખત વડતાલની અંદર સભા કરીને બેઠા હતા. ત્યાં ભાદરણના ભગુ ભગત ભગવાનની પાસે આવ્યા અને મહારાજને કે મારા જીવનું કલ્યાણ કેમ થાય?
ત્યારે પણ મહારાજે આ સુંદર સિદ્ધાંતની વાત સમજાવી. મહારાજ કહે કે જો જીવનું કલ્યાણ કરવું હોય ને તો ભગવાનના આશ્રયમાં રહેવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું અને ભગવાનની ભક્તિ કરવી, એના થકી જીવનું કલ્યાણ થાય છે. પહેલો ઉપાય શું બતાવ્યો? ભગવાનના આશ્રયમાં રહેવું, ભગવાનની આજ્ઞામાં રહેવું અને ભગવાનની ભક્તિ કરવી. આ ત્રણ અનુસંધાન રાખો તો જીવાત્માનું કલ્યાણ થાય. પછી મહારાજને વળતો વિચાર આવ્યો કે ભગવાન જ્યારે મનુષ્ય આદિ ચરિત્ર કરતા હોય, રામ કૃષ્ણ ઘનશ્યામ રૂપે ભગવાન જ્યારે સંસારમાં હોય ત્યારે તો ભગવાન આપણને પ્રત્યક્ષ આદેશ પણ કરે, ઉપદેશ પણ કરે. પણ જ્યારે ભગવાન આપણે મનુષ્ય આદિ ચરિત્ર ન કરતા હોય ત્યારે કે ભગવાનને મળેલા એવા સંતો હોય એનો સમાગમ કરીએ, એનો જો સત્સંગ કરીએ તો મહારાજ કે જીવનું કલ્યાણ થાય. કેવી રીતે? તો કે એવા સંતોના સમાગમ થાય, એ સંતોએ પોતે ભગવાનને કેમ રાજી કરવા એની રીત એમને આવડતી હોય, એટલે એ રીત આપણને શીખવે અને આપણા જીવનની અંદર રહેલા દુર્ગુણો છે, આપણા જીવનની અંદર રહેલા અંતઃશત્રુઓ છે, આપણા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, વિષય આદિની જે તૃષ્ણાઓ છે, કોઈ આપણા જીવનની અંદર વ્યસનો હોય, એને એવા જે પણ કુસ્વભાવ અને કુટેવો હોય એની નિવૃત્તિ કરાવે અને ભગવાનને કેમ રાજી કરવા એનો માર્ગ આપણને બતાવે. માળા કરતા શીખવાડે, ભજન કરતા. આપણે ત્યાં પણ જ્યારે સંતો અહીંયા આવતા હોય, પેલા ઘનશ્યામ સ્વામી બધા અહીંયા આગળ અત્યારે ધામમાં ગયા, આપણે એમને પણ યાદ કરીએ આજના દિવસે. કારણ કે ઘણું અમે પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે આ દિવાલ દેખાય ને, આવા બધા ઘર આવા હતા. આ માટીના ચણતર હતા, પાકા મકાન કોઈ હતા નહીં. અને આવા ચણતરની અંદર અમે પહેલી વખત અને ખેતરા વાટે આવ્યા હતા, કે પાકા રસ્તા નહોતા. અને આપણે હનુમાન શંકર ભગવાનની જે ત્યાં મંદિર છે ભાગોળની અંદર, ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને સત્સંગની શરૂઆત કરી હતી. આ મને હજુ એ પ્રસંગ યાદ છે. અને હું જ્યારે આવું ત્યારે પછી ઘરે ઘરે પધરામણી કરી હતી, એ પણ મને એ બહુ સુંદર રીતે યાદ છે કે ત્યારે સંતો આવતા હોય ત્યારે સંતો તમને ભગવાનના સિદ્ધાંતો શીખવાડે, ભગવાનની મહિમાની વાતો શીખવાડે, ભગવાનનો ઉપદેશ કરે. એવા સંતોનો સમાગમ કરીને જ્યારે આપણા જીવનની અંદર પરિવર્તન આવે, આપણા જીવનની અંદર અમે જ્યારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે રાત્રે વિરાત, શરૂના વર્ષોની વાત કરું છું, હવે તો સરપંચ ઘણું બધું બદલાઈ ગયું, સમય પરિવર્તન થઈ ગયો. પણ અમે આવતા ત્યારે રાત્રે અહીંથી નીકળવું હોય ને તો હરિભક્તો કે બાપુજી રાતે સાહસ ન કરાય, અહીંયા બધા તીરકાંઠા વાળા છે. આવી વાતો મને યાદ છે કે આ બાજુ બહુ રાતે ન નીકળાય, આમાં રાત્રે જોખમ થઈ જાય. તો એવી જે એની વૃત્તિઓ એવા જેના હતા, ભગવાન સ્વામિનારાયણે પણ જો જોબન પગી જેવા મહાન લૂંટારૂ હતા, એને પોતાને આપણે ત્યાં સત્સંગમાં એક કથા બહુ વિસ્તારથી વર્ણન કરેલી છે કે ભગવાને જ્યારે જોબન પગીને પોતાના શરણમાં લીધા ને, જોબન પગી બહુ મહાન ભરાડી લૂંટારૂ હતા અને આમ પુના સતારા સુધી એની ધાક વાગે એટલું જ એનું અંગ્રેજ સરકારની અંદર પણ એનું જેનું કે વર્ચસ્વ એનું હતું, નામ પડે જોબન લૂંટારો એટલે બધા થરથર કાપી, આવી જ એની વગ હતી. એવા જે ભરાડી હતા એને ભગવાનની જ્યારે મહિમા સમજાણો, ભગવાનના શરણે ગયા હતા. પ્રસંગ તો આપણે ઘણી વખત કથામાં સાંભળ્યો છે. ગયા હતા દભાણની અંદર ભગવાન યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર માણકી જે ભગવાનની હતી એમાં કોઈ લૂંટ કરવા ગયા હશે જોબન પગી, અને એની અંદર અંગ્રેજોની સાથે મુઠભેડ થઈને એની અંદર એની ઘોડો જે હતો એ ઘવાણો. એટલે પછી બીજી ઘોડાની શોધમાં હતા, બીજો ઘોડો ક્યાંથી લાવો? તો કોઈએ એના સાગરીતે વાત કરી કે જો ઘોડી જો સારામાં સારી જોઈતી હોય ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે માણકી ઘોડી છે, એના જેવું કોઈ બીજી ઘોડી અત્યારે જોટો મળે નહીં. અને એટલે એ માણકી ઘોડીને ચોરવા માટે દભાણની અંદર ગયા અને દભાણની અંદર જ્યારે યજ્ઞ કરવાની અંદર રાત્રે ધાડ પાડવા માટે ગયા અને યજ્ઞ જ્યારે પૂરો થયો, ભગવાનને બધા પોતાના ઉતારાની અંદર વિરામમાં ગયા, ત્યારે એ જોબન પગીએ ઘોડશાળની અંદર પ્રવેશ કર્યો અને ઘોડશાળની અંદર પ્રવેશ કર્યો ત્યાં એમને ભગવાને ઐશ્વર્ય દેખાડ્યું કે ભગવાન ઘોડીએ કોકને નીરણ નાખતા હોય તો કોઈને પાણી પાતા હોય તો કોઈનો વાહો થાબડતા હોય, એવી રીતે જેટલી ઘોડીઓ હતી એટલા ઘોડીઓ ભગવાન સ્વામિનારાયણ એને દર્શન દીધા. અને એ દર્શન દીધા, મનની અંદર સંશય થયો કે આવું તો થોડી કૌતુક હોય. આ કૌતુક જ કહેવાય ને, જેને આપણે ચમત્કાર કહીએ, કૌતુક કહીએ. જે મન બુદ્ધિ વિચારીને સમજી ન શકે એવું એને મનમાં એવું થયું કે આવું કૌતુક કેવી રીતે સર્જ બને. પાછા ઉતારામાં ગયા, ત્યાં જોયું તો ભગવાન પોતાની સુખ સૈયાની અંદર ભગવાન બિરાજ પડ્યા હતા. એટલે ભગવાનને અહીંયા પણ જોયા, ભગવાનને ત્યાં પણ જોયા. મનની અંદર આખી રાત મહેનત જોબન પગીએ કરી પણ એની અંદર એને મેળ ખાધો નહીં. કારણ કે રેડું હોય તો કોક આપણે હમણાં જો અવર જવર કે માણસોની હલચલ થતી હોય તો કોઈ હિંમત ન કરે ચોર કરવાની. એટલે એ આખી રાત મહેનત કરી. જોબન પગી જ્યારે સવારે પડી 5 વાગવાનો સમય થઈ ગયો એટલે મનમાં એમ થયું કે હવે અહીંયા આગળ મેળ ખાશે નહીં. એમ બબે ને 3 દિવસ પ્રયત્ન કર્યા અને 3 દિવસે જ્યારે એમ થયું કે આની અંદર નક્કી કંઈક કૌતુક છે, આમાં કંઈક ભગવાનનો ચમત્કાર છે, અને કરતા જ્યારે પોતે પાછા આવતા હતા તોય મનનો સંશય ટાળવા માટે કેવો સંકલ્પ કર્યો કે જો ભગવાન આ હું મારી ભ્રમણા તો નથી ને. આપણે ઘણી વખત કહીએ ને ભગવાનને વિશ્વાસથી જેને જે જીવાત્માએ અનુભવથી ઓળખ્યા હોય ને એને પછી સંશય ટળી જાય. જેને અનુભવ ન હોય, વિશ્વાસ ન હોય ને એને સંશય રહે. એને એમ હોય કે આ મૂર્તિની અંદર ભગવાન હશે કે કેમ, એને મંદી, કારણ કે વિશ્વાસ નથી.
જો વિશ્વાસ હોય ને તો આપણા મંદિરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજ પ્રગટ રૂપે બિરાજમાન છે એવી પ્રતીતિ એને થાય. આ વિશ્વાસનો પ્રશ્ન. મનની અંદર સંશય થયો કે આ મારી ભ્રમણા તો નથી ને, મારી કોઈ ભૂલ તો નથી ને, હું કંઈ આમ સ્વપ્ન તો નથી જોતો ને. અને એટલા માટે જ્યારે પાછા વળતા હતા મનમાં સંકલ્પ કર્યો કે જો ખરેખર આ ભગવાન હોય, કારણ કે કળિયુગની અંદર ભગવાનની અવતાર પ્રાપ્તિ આ બધી બહુ સંજોગની વાત નથી આપણને સમજ્યા ગળે ઉતરતી, એટલે કે આવું શક્ય ન બને. પણ છતાંય જો ખરેખર ભગવાન હોય તો મારા સંકલ્પ, ભગવાન તો ભગવાનનો સ્વભાવ કેવો છે, તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. હા, ભગવાન આપણા મનના તન મનના બધા સંકલ્પને જાણનારા છે. તો ભગવાન જો ખરેખર હોય તો ભગવાન હું વડતાલ પહોંચું તો મારી મેળીએ, આજે પણ વડતાલ જેને દર્શન કર્યા છે એને ખ્યાલ છે, જો તમે વડતાલ મંદિરથી આગળ જાઓ એટલે ત્યાં જોબન પગીની મેળી છે અને ઉપર એક નાની ખડકી જેવું કે બારી જેવું ત્યાં છે. મહારાજ એમને સંકલ્પ કર્યો કે જો હું વડતાલ પહોંચું અને જો એ ખરેખર ભગવાન હોય ને તો મને મારા મેળીએ બેઠેલા દર્શન દે અને મને મારા નામ દઈને બોલાવે. આવું જ્યારે સંકલ્પ કરીને મનમાં વિચાર કરતા કરતા જોબન પગી જ્યારે વડતાલ આવ્યા ને પ્રયાણ વડતાલમાં પગ મૂક્યો, બરાબર એમના ઘરની સામે જે એમનો જોબન પગીની મેળી કહેવાય, ઘરની સામે આવીને ઉભા રહ્યા. ત્યાં ભગવાન બહાર પગ લટકાવીને એ મેળીની અંદર ભગવાન બેઠા હતા અને નામ દીધું, આવો જોબન આવો ઉજાગરો. કેટલા દિવસનો ઉજાગરો થયો. હા, ભગવાને એને કીધું. ત્યારે જોબન પગીએ શરણા પોતે ભગવાનના શરણે ગયા અને કીધું પોતાના ભગવાનને, જેને વિનંતી કરી મહારાજ મને હવે મેં તો એટલા બધા અધમ પાપ કર્યા છે. હા, જ્યારે મારે ત્યાં જે મેં લૂંટ કરી હોય ને એમાં જે બ્રાહ્મણો આદિનો જે વધ કરું ને ત્યારે હું જનોઈની હું કોઠીમાં નાખતો. તો એવી કોઠીઓ ભરાણી છે મારે ત્યાં જનોઈની. કેટલા હિંસા કરી હશે, કેટલો વધ કર્યો હશે. એ કે ભગવાન કે કંઈ નહીં, તમને જો ખરેખર હૃદયનો પસ્તાવો થતો હોય તો તમને ખરેખર તમને શુદ્ધ કરવા, પવિત્ર કરવા અને તમને એને જીવનની અંદર તમારે જો સુધાર કરવો હોય તો અમે તમને તક આપશું. અને ભગવાને શરણે લીધા, હાથમાં જળ લીધું. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ. જોબન પગી કે હું પાણી નીચે મૂકીશ ને તો પૃથ્વી ફાટી જશે, એટલા પાપ કર્યા છે. ભગવાન કે તમે મારા ચરણમાં વિશ્વાસ રાખો અને તમે આ નિયમનું તમે પાલન કરો, નાસ્તી વર્તમાન ધારણ કરો કે હવે કોઈ દિવસ અમે અધર્મમાં પગ નહીં મૂકીએ. અને વાલા ભક્તો, આપણે ત્યાં કથાની અંદર લખાણું ગધેડાની ગાય કરીએ એવો શબ્દ વપરાય. હા, ગધેડાની ગાય કરી કે જેને કોઈ ગુણ જીવનમાં જે આસુરી વૃત્તિઓ હતી, જેની અંદર તામસી વૃત્તિઓ હતી, જેની અંદર રાજસી અહંકારની વૃત્તિઓ હતી, એના અહંકાર ટાળીને ભગવાને પોતાના શરણે લીધા. મહાન મુક્તરાજ કહેવાના જોબન પગી કેવા કહેવાના? મહાન મુક્તરાજ કહેવાના. અક્ષરધામના મુક્તની વિરુદ્ધની પ્રાપ્તિ થઈ. તો આવી પ્રાપ્તિ ભગવાને કરાવી. એટલે અમે અહીંયા આગળ કીધું કે આપણે ત્યાં ભગવાનનું ભજન ને ભક્તિ સત્સંગ વધશે ને તો આ વિસ્તારની અંદર ને આજે જોઈએ છે ઘણો બધો એની અંદર આ બધો સુધાર આપણને જોવા મળે. આ માટીના મકાનો, બંગલા થયા, મકાનો થયા. પણ હું કહું છું ભૌતિક સુખી થાય એ આપણા જીવનની અંદર જરૂરી છે, કારણ કે વિકાસના ભૌતિક વિકાસના માર્ગ ઉપર આપણે રહીએ, આર્થિક સુખિયા થઈએ એ સહજ છે અને સારું છે. પણ અમને આનંદ વિશેષ એ વાતનો છે કે તમે બધાએ સત્સંગનો તમે વિકાસ કર્યો છે. અહીંયા આ ત્રીજી પેઢી અમે જોઈએ છીએ. વડીલો હતા, યુવાનોને અમે જોયા અને અત્યારે આ બાળમંડળને જોઈએ છીએ. આ બાળમંડળ પણ નિયમિત રૂપે મંદિરે આવું, આરતી, ચેષ્ટા, કદાચ સત્સંગ મંડળ અને પહેલાં આપણી જ્યારે શિબિરો થતી ત્યાં પણ ઘણી વખત બધા ભક્તોએ લાભ લીધું છે. અને હમણાં નાના બાળલાલજીએ આમંત્રણ આપ્યું છે. આપણે આવતી એપ્રિલ મહિનામાં ને મેમાં, આ 5મા મહિનાની અંદર તારીખો તમને પાછા મોકલીશું વોટ્સઅપ પર. તો 5મા મહિનામાં પણ આપણી શિબિર થાય છે. બધા બાળકોને મોકલજો. વડતાલની અંદર લગભગ 1000, 1500, 2000 જેટલા છોકરાઓ ત્યાં બધા આવે છે સમગ્ર ગુજરાતમાંથી. એટલે બાળકોને પણ એ સંસ્કારનો વારસો જળવાઈ રહે એટલા માટે સુંદર આયોજન. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે જીવનની અંદર, અને આ વાતને દરેક જણની વાત, જો આજે અમારે ઘણી વખત, ગઈકાલે પણ અમે કાલોલની અંદર સભાની અંદર અમે હતા ત્યારે આ દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈને બિરદાવવા હોય તો કોણા થકી બિરદાવશો? આપણે માત્ર રૂપના ચાહકો અથવા તો રૂપની પરંપરાને માનનારા નથી. આપણી સંસ્કૃતિ છે ને ગુણને પ્રધાનપણે માને છે. જો આપણે કોઈને કોઈ ગામડું હોય અને સારો વિકાસ કરતો હોય, સજ્જન માણસો રહેતા હોય ને આપણે એને બિરદાવવું હોય તો આપણે એમ કહીએ છીએ કે આનું તો લંકા જેવું ગામ છે, એવું કહીએ છીએ. કોઈ દિવસ એવું સાંભળ્યું દ્રષ્ટાંત સંસારની અંદર કે ભાઈ આનું ગામ તો લંકા જેવું છે? કેમ? લંકા તો સોનાની હતી, સમૃદ્ધ હતી. હા, લંકા સોનાની આખી લંકા હતી અને સમૃદ્ધ હતી. પણ છતાંય આપણે કોઈને ઉદાહરણ આપવું હોય તો આપણે એમ નથી કહેતા કે આ લંકા જેવું ગામ છે. આપણે શું કહીએ છીએ? આ ગોકુળિયું ગામ છે. તો ગોકુળમાં ક્યાં સોનાના મહેલ હતા? ગોકુળમાં ક્યાં સોનાના મહેલ હતા? હા, ગોકુળમાં ક્યાં આપણા જેવું જ હતું. આ જે આપણું ગોકુળ હતું ને એવું જ ગોકુળ ત્યાં. અને હજુ પણ ઘણા, તમે જો ત્યાં વૃંદાવનના પંચતીર્થીમાં તમે જાઓ ને તો ઘણા હજુ ગામડાઓ એવી પરિસ્થિતિમાં છે કે જ્યાં હજુ આપણને પૌરાણિક ભગવાન કૃષ્ણચંદ્રે જ્યારે લીલાઓ કરી ત્યારે કેવા ઘર હતા ને કેવા મકાનો હતા ને એવી બધી પરિસ્થિતિઓ. હવે ઠીક છે, ઘણો બધો સુધારો થયો, જેમ આપણે અહીંયા વિકાસ થયો એમ એક ક્ષેત્રમાં પણ રોડ રસ્તા બધું બન્યું છે. પણ એ વખતે પણ આવા જ મકાનોની અંદર, છતાં પણ આજે આવા સમયની અંદર તો પણ આપણે જગતમાં આજે
દ્વાપર યુગ ગયો અને કળિયુગ આવી ગયો, છતાં પણ આપણે જેને દ્રષ્ટાંત દેવું હોય ને તો આપણે કહેવું પડે ગોકુળ યુગ આમ છે. આપણે કોઈ સારા સુશાસનની જો પ્રશંસા કરવી હોય તો આપણે એમ નથી કહેતા કે ભાઈ કંસ જેવું રાજ છે કે દુર્યોધન જેવું રાજ છે. આપણે એની પ્રશંસા કરવી હોય, સુશાસનની પ્રશંસા કરવી હોય તો કહેવાય રામ રાજ છે. તો એ રામચંદ્રજી ભગવાનનો જે નીતિ અને જે ધર્મ મર્યાદા હતી, એ ધર્મ મર્યાદાને આધીન રહીને જ્યારે રાજ થયું ત્યારે એને રામરાજ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું. એ પ્રેમ લક્ષણા ભક્તિ જે ગોપિકાઓએ કરી, બહુ ભણેલી નહોતી. ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે ઉદ્ધવજીને ભગવાને બહુ મહારાજ એક વખત ભગવાન દ્વારકાની અંદર ગોમતીજીના કિનારે ભગવાન ઉદાસ થઈને પોતાના મહેલના ઝરૂખામાં ઊભા હતા. ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું, ભગવાન ઉદાસીન કેમ છો? આટલું સુંદર રાજ્ય તમારું નિર્માણ, દ્વારકા સોનાની ગણાતી હતી, સોનાની દ્વારકા અહીંયા આગળ નિર્માણ થઈ છે, અહીંયા બધા પ્રજા સુખી છે, તો તમે દુઃખી કેમ છો? તમે ઉદાસ કેમ છો? ત્યારે ભગવાન ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ એમ કીધું કે મને છે ને મારા ગોપ ગોપિકાઓનો પ્રેમ યાદ આવે છે. શું યાદ આવે છે? આ સમૃદ્ધિ છે, સોનાની દ્વારકા છે, પણ એ સોનાની દ્વારકા મને મોહતી નથી, મને એનાથી આકર્ષણ નથી, મને ઉત્સાહ એનાથી નથી વધતો મારી દ્વારકા સોનાની થઈ ગઈ. મને એનો ઉદાસીનતા છે કે મારા પ્રેમી જે ગોપિકાઓ હતી, જેને નિસ્વાર્થ નિશ્ચલ મને પ્રેમ કર્યો છે, કોઈ સ્વાર્થ વગર, કોઈ તૃષ્ણા વગર, કોઈ કામના વગર. ભગવાને કીધું કે પ્રેમનું સ્વરૂપ કેવું હોય? ભગવાનને જ્યારે ચાહીએ ને તો સામે પારિતોષિકની અપેક્ષા ન હોય. મને વળતર મળે ને તો ધંધો થયો. આપણે ભગવાનનું ભજન કરીએ ને એમ વિચારીએ મને ભગવાન હવે આના વળતરમાં આપી દે, આ ધંધો થયો, આ ભક્તિ ન થઈ. તમે કોઈને પ્રેમ કરો અને એમ વિચારો કે હવે મેં એને પ્રેમ કર્યો તો એ મને આટલી વસ્તુ આપે, આટલા પદાર્થ આપે. આ બધું આધુનિક જમાનાના બધા વિકારો છે, પણ એને પ્રેમ નથી કીધો. પ્રેમ તો નિસ્વાર્થ અને નિશ્ચલ હોય. તો ગોપિકાઓનો પ્રેમ કેવો હતો? કોઈ સ્વાર્થ વૃત્તિ હતી, કોઈ પોતાને. મહારાજે તો ત્યાં સુધી કીધું, વચનામૃતની અંદર દ્રષ્ટાંત દીધું, જ્યારે ભગવાન અક્રૂરજી ભગવાનને લઈને જ્યારે મથુરા ગયા ત્યારે ગોપિકાઓએ સંકલ્પ કર્યો કે અમારે ભગવાનને જવા દેવા નથી, અને નથી જવા દેવા એમ વિચારીને ત્યાં જઈને રસ્તામાં જઈને ઊભી રહીએ. પણ ઊભી રહીને પછી જ્યારે રસ્તો રોકવાનો થયો ત્યારે જોયું ભગવાનની પોતાની જવાની મરજી હતી, ત્યારે બધી ખસી ગઈ ગોપિકાઓ. કેમ કે ભગવાનને અમારાથી નારાજ ન થઈ જાય. ભગવાનને જો જવું હોય, એમની સ્વતંત્રતા, એમની ઈચ્છા છે તો એની ઈચ્છાને આધીન થાય, ભગવાનના ગમતામાં રહેવું છે. આવો ભાવ હોય પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને ભગવાન પણ એને બંધાય છે. આપણા સંપ્રદાયની અંદર પણ પ્રસંગ આવે છે, આપણે કીર્તન ગાઈએ છીએ, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. એ પ્રસંગ શું છે કે મહારાજને ગઢપુરથી વડતાલ આવવું હતું, રામનવમીનો સમય હતો, અને એ ગઢપુરના જે પ્રેમી ભક્તો, એ મોટીબા, જીવુબા, લાડુબા, દાદા ખાચરનો પરિવાર, ગઢપુરના ભક્તો, એનો ભાવ એવો હતો ભગવાન અમને મૂકીને જાય નહીં. ભગવાનને ના ન પાડી શક્યા. ભગવાને કીધું કે અમારે ગઢપુરથી વડતાલ અમારે જવું છે, તો બધાએ ના ન પાડી શક્યા. પણ અંતર્વૃત્તિની અંદર એવી પ્રબળ ભાવના હતી કે આપણે લખવું પડ્યું, નથી જાતી દરબારમાંથી ઘોડી માણકીએ ચડ્યા રે. ઘોડી જે માણકી ઘોડી હતી, દરબાર ગઢ છોડીને બહાર ન નીકળી હતી. એ ફરીને પાછી આવે. ભગવાનને નક્કી થયું કે આ કોકે બાંધ્યા છે, અમને આ પ્રેમે બાંધ્યા છે. આ કોઈ સાંકળેથી હોનાની સાંકળે બંધાય નહીં, ભગવાન આ પ્રેમે તાતણે બંધાય. એ ભગવાને કીધું અમને પ્રેમે બાંધ્યા. પછી મહારાજે કીધું આજ્ઞા આપો, અમે જઈએ. હવે તમે જો રજા આપો તો મારાથી વડતાલ જવાશે, નહીં તો જવાશે નહીં. એ ભક્તોનો કયા ભાવે કરીને તો કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે સમૃદ્ધિથી ક્યારેય કોઈનું માપદંડ નથી થતું. માપદંડ થાય છે એના સંસ્કારથી, એના સમજણથી, એની ભક્તિથી, એની શ્રદ્ધાથી, એનું માપદંડ થાય છે. શબરીના બોર ખાવા ભગવાન રામચંદ્રજી એના આશ્રમ સુધી ગયા. સગ્રામ ભક્તની હમણાં જ મારા ભગતે વાત યાદ કરાવી. એ લીબલી ગામની અંદર ભગવાન એ સગ્રામ ભક્તને ત્યાં પોતાના કુબાની અંદર, જેનું કહેવાય ઝૂંપડું હતું, અને નીચે જવું હોય ને આપણે અહીંયા આગળ જ્યારે પધરામણી આવ્યા હતા, મને યાદ છે ઘણા આમ થઈને જવું પડતું. આમ સીધા ઊભા ન જવાય, એટલા નીચા ડેલ્યાઓ દરવાજા. તો એવાને ત્યાં ભગવાન ગયા કે કેને વધ થઈ ગયા? પ્રેમને વશ થઈ. ભગવાનને પ્રેમ, તમે જે ભગવાનને નિસ્વાર્થ અને નિશ્ચલ પ્રેમ જે કર્યો છે, એ પ્રેમને વશ થઈને ભગવાન તમારા બંધાને બંધાય છે, અને પછી ભગવાન આપણને મૂકીને જતા નથી. એમ આજે પણ આપણા આ અબલોડ અને આ કરોડ ને આજે આ દાહોદ વિસ્તાર, આમ પંચમહાલ જેને કહેવાય, હવે દાહોદ જિલ્લો થઈ ગયો, પણ આ જિલ્લાની અંદર જ્યારે આ વિસ્તારની અંદર આવી, ભલે કદાચ જ્ઞાની નહોતા, જેમાં વાત કરતા હતા ઉદ્ધવજીને ભગવાને કીધું કે ઉદાસીન કેમ છો? ભગવાનને મહારાજને પૂછ્યું ઉદ્ધવજીએ, ત્યારે કીધું મને મારા ગોપિકાઓનો પ્રેમ યાદ આવે છે, અને એ મારા વગર કેટલા ઉદાસીન હશે એ વિચારીને મને ઉદાસીનતા છે. ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવજીએ કીધું કે હવે તમે તો ભગવાન છો, આ બધો તો સંસારનો મોહ છે. જ્ઞાની હતા ને, વિદ્વાન હતા. ઉદ્ધવજી ખૂબ વિદ્વાન હતા. રામાનંદ સ્વામી જે પૂર્વ અવતાર જેને ગણવામાં આવે છે, તો એ ખૂબ વિદ્વાન હતા. એમને કીધું ભગવાન આ તો બધી સંસારની મોહ માયા છે. એટલે ભગવાન કૃષ્ણચંદ્રે કીધું તમે ઉદ્ધવ આ મને ન સમજાવો, તમે અહીંયા ગોપિકાઓ જઈને સમજાવી આવો.
જો એને સમજાવી આવો ને એ સમજી જાય ને જો એ દુઃખી જો દુઃખી ન રહે તો હું પણ દુઃખી નહીં રહું. હા, પણ જ્યાં સુધી એ દુઃખી છે ત્યાં સુધી મને પણ એનો ઉદ્વેગ રહેવાનો. અને ઉદ્ધવજી ભગવાન આજ્ઞા લઈ અને ત્યાં મથુરા વૃંદાવનની અંદર ગયા છે અને ગોપ ગોપિકાઓનો જે હાલ જોયો છે. હજુ તો ગોવાળ એ ગોકુળની અંદર પ્રવેશ માત્ર કર્યો ત્યાં ગોપિકાઓનો જે બેહાલ જે એનું જે જીવન હતા, નહીતર તો ઘર સંસાર પરિવાર બધાના હતા, પણ કોઈ સુદબુદ વગરનું, જેમ એક શરીર માત્ર કામ કરતું હોય, કોઈ ચૈતન્ય નતા નહીં. અને આવી જ્યાં દ્રષ્ટિ જોઈને ભગવાનના વિરહની અંદર, ભગવાનના વિયોગની અંદર આવી સ્થિતિ જોઈને ઉદ્ધવજીને મનમાં એમ થયું કે આમાં કંઈક મારી કંઈક ભૂલ થાય છે. પછી સંવાદ ભાગવતજીમાં બહુ વિસ્તારથી કથા લખી છે, પણ એ સંવાદ થયો અને અંતે એની અંદર લખાણો ઉદ્ધવજીને મનમાં એમ થયું કે આ મને કૃષ્ણ ભગવાને ઉપદેશ દેવા નહીં પણ મને ઉપદેશ લેવા મોકલ્યો છે. કયો ઉપદેશ લેવા? ધર્મશાસ્ત્રનું જ્ઞાન તો ઉદ્ધવજી પાસે હતું જ, પણ જે ભગવાનને પ્રેમ કેમ કરાય એ રીત જે હતી ને, એ રીત એ ગોપિકાઓ પાસે ઉદ્ધવજી શીખ્યા છે. આ પ્રેમ લક્ષણા ભક્તિની રીત જે આપણને શીખવાડી, ગોપિકાઓ શીખવાડી. તો આપણા જીવનની અંદર પણ કદાચ આપણી પાસે અહીંયા આગળ ગામડું નાનું છે, સ્થિતિ કદાચ સામાન્ય છે, આપણી પાસે વેદ ઉપનિષદ પુરાણનું જ્ઞાન નથી, પણ એટલું ચોક્કસ નક્કી છે કે આપણને ભગવાનને જો પ્રેમ કરતા આવડી ગયું ને, અને ભગવાનની પ્રેમ કરવાની રીત પણ વચનામૃતમાં મહારાજે બતાવી કે પોતાના પ્રિયતમને નારાજ થાય એવું કોઈ કાર્ય ન કરાય. એ પ્રેમની પહેલી પરિભાષા. પોતાના પ્રિયતમ, પોતાના પીવું હોય, એને દુઃખ થાય, એને નારાજ થાય એવું કોઈ પણ મન કર્મ વચન કર્મ ન થાય ને, પ્રેમની પહેલી લાક્ષણિકતા છે. તો માનવું સાચું પ્રેમ છે. પછી ધાર્યું કરવું હોય ને ઓલાને ખોટું લાગતું હોય ભલે લાગે, મારે મારું ધાર્યું કરવું છે, તો એ પ્રેમ નથી. હા, એ પ્રેમ નથી, આડંબર છે. એટલે પ્રેમની પરિભાષા ભગવાને સમજાવી. ઉદ્ધવજીને એમ થયું મને અહીંયા આગળ જે ભગવાને મોકલ્યો ને એ ઉપદેશ દેવા નહીં પણ ઉપદેશ લેવા માટે મોકલ્યો હતો. આજે આપણને એટલા માટે ગૌરવ થાય કે આમ જુઓ તો જેમ હમણાં ભક્તોએ વાત કરી, અને વ્યવહારિક રીતે પણ આપણો આમ પાછલી હરોળનો સમાજ અને આ ગામડા વિસ્તાર, આપણો ગ્રામ્ય આદિવાસી વિસ્તારની અંદર આપણું ક્ષેત્રની ગણતરી થાય, પણ છતાંય હું એમ કહું તો અતિશયોક્તિ નથી. મેં ગાડીમાં બગીની અંદર અમે ભગતને કીધું, મને કે હરિભક્તોને બધાનો સાચી એક તંબે એક રંગે રંગાયેલા છે. મેં કીધું એક રંગી તો રંગાયેલા છે, પણ સાચા રંગે રંગાયેલા છે ને એનો વિશેષ આનંદ છે. આ નિશ્ચય જે તમારો છે ને, દ્રઢતા તમારી, કે અમને એક વખત ભગવાનની ઓળખાણ થઈ છે, ભગવાન સ્વામિનારાયણની અમને ઓળખાણ થઈ, ભગવાન શિક્ષાપત્રીની અંદર જે આદેશ કર્યો એનો જેટલું પણ પચાવ્યું છે એટલું જ્ઞાન અમને પર્યાપ્ત છે. અને હું કહું તો અતિશયોક્તિ નથી, આટલા જ્ઞાને અક્ષરધામના અધિપતિ તમને ધામમાં તેડી જશે. એમાં જરાય આમાંથી વધારે કદાચ કોઈ નહીં. આપણે શાસ્ત્ર પુરાણ વાંચીએ ને તો ચાલશે, નથી વાંચવો એવું નથી, વાંચવું જોઈએ, પણ નહીં વાંચ્યા હોય ને જેટલું પચાયું છે ને, જો એને જાળવી રાખશો ને તો અક્ષરધામમાં આપણા દરવાજા ખુલી ગયા હશે. પણ જો આમાંથી કંઈક આપણે બાદ બાકી કરીએ, હવે આટલું નથી કરવું, ધીમે ધીમે છોડીએ, આમાં શું ઘણી વખત એવું થાય જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે બધા, અમે ઘણી વખત હરિભક્તો આવતા હોય કે મહારાજ આ તકલીફ છે, આ ઉપાધિ છે, આ નોકરી નથી મળતી, આ નથી, એટલે એને અમે નિયમ આપીએ કે ભાઈ 2 માળા વધારે ભગવાનની કરો, 2 જન્મગણના પાઠ કરો, 2 હરિકવચના પાઠ કરો, અથવા તો નોમનું વ્રત કરો. આવું વ્રત કે નિયમ એને આપીએ. હવે જેવી સફળતા મળે ને એટલે સૌથી પહેલી માળા છોડે. જેના પ્રતાપે આવું થાય ને, તમે વિચારજો, આવું જેના પ્રતાપે મળ્યું સૌથી પહેલા હવે ક્યારે પૂરું કરું બાપુજી, મારું કામ થઈ ગયું. તો તમે કામ સારું જ ભગવાનને રાજી કરવા માંગો છો. જો આપણે ત્યાં એટલે માટે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે જીવનમાં આટલું જો સમજી શકીએ ને કે જરૂર પડે સ્વાર્થ પડે. જો કે ભક્તની અનેક પ્રકારો બતાવ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. ભક્તના 4 પ્રકાર બતાવ્યા: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકારના ભેદ બતાવ્યા ભક્તોની અંદર. દરેકની અંદર આર્થ ભક્ત હોય ને, જેને તકલીફ આવે ને ભક્તિ કરે ને, એને આર્થ ભક્ત કહેવાય. કોઈ અપેક્ષા હોય કે મારે આ જોઈએ છે, મને આ મળી જાય, મને આવું જો મને સફળતા મળે, એવા સાથે કરે ને તો એને અર્થાર્થી કીધા. જિજ્ઞાસુ હોય, મારે જાણવું છે ભગવાન શું છે, ભગવાન કોને કહેવાય, જીવ શું છે, સૃષ્ટિ શું, આ બધું જિજ્ઞાસાથી જે ભગવાનની ભક્તિ કરતો હોય એને જિજ્ઞાસુ કહેવાય. અને સમજણપૂર્વક કરે ને કે મને જે મળ્યા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મારા મોક્ષના કલ્યાણના કરતા છે, એવો મહિમા થઈ જાય. આ જગત આ બધું નાશવંત છે, આ શરીર નાશવંત છે, એટલે એનો મોહ ત્યાગ થઈ જાય, જેને આપણે વૈરાગ્ય કહીએ છીએ. જગત સંબંધી વૈરાગ્ય થાય અને ભગવાન સંબંધી પ્રીતિ થઈ જાય. અને એવા રૂપે જે ભક્તિ કરે ને એને જ્ઞાની ભક્ત કીધા. અને જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. તો કહેવાની પાછળનો ભક્તમાં ભેદો રહેલા છે, પણ મોટા ભાગે એવા ભેદવાળા ભક્ત આર્ત અને અર્થાર્થી જાજા આવે છે. જિજ્ઞાસુ અને જ્ઞાની ઓછા થાય. કેમ? કારણ કે એને મોટા ભાગે સંસારનો જ વિષય એને ગમતો હોય. આપણને મોટા ભાગે તમે જો સવારથી કોઈ વખત આત્મચિંતન કરજો, સવારથી ઉઠો પહેલો સંકલ્પ શું થતો હોય? પહેલો સંકલ્પ શું થયો? શરીરના સંબંધિત સંકલ્પ થયો હોય. આજે શું ખાશું, આજે શું પહેરશું, આજે નોકરીની અંદર આટલું કામ છે, આજે અહીંયા આગળ ધંધામાં આટલું કામ છે, અહીંથી આટલી કમાણી બાકી છે, આટલી ઉઘરાણી બાકી છે, આટલું દેણું બાકી છે. સવારથી ઉઠીને આપણો પહેલો જ વિચાર તો અહીંયા જ આવે ને, કારણ કે સંસારની વિટમણામાં ઘેરાયેલા છીએ.
તો જગતના વ્યવહારની અંદર માણસ ઓતપ્રોત રહ્યો છે, એટલે પોતાના આત્મકલ્યાણ સંબંધી વિચાર કરી શકતો નથી. અને એટલા માટે આ સત્સંગની જરૂર છે કે તમને એ કરો એની ના નથી, એ કરો એમાં જરાય ના નથી. તમે કેમ તમારા વ્યવહારને સુધારો એ કરવું જોઈએ, વિચારવું જોઈએ. એ શરીરનો ધર્મ છે, પણ એની સાથે સાથે આત્મકલ્યાણનું સાધન પણ કરવું એ મોક્ષનો ધર્મ છે, જીવાત્માનો ધર્મ છે. અને એ કરવાને માટે આ સત્સંગ અનિવાર્ય છે. અને સત્સંગનું માધ્યમ કયું છે? તો ભગવાને કીધું કે ભગવાનના જે આ ષડંગી સંપ્રદાય મહારાજે સ્થાપિત કર્યા એની અંદર ભગવાને આશ્રયના 3 જગ્યા બતાવી. એક, મહારાજે પોતાના સ્વરૂપો પધરાવ્યા, જેને આપણે ભગવાનની મૂર્તિ કહીએ છીએ, અર્ચા કહીએ છીએ. આપણા મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ બિરાજે છે, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ બિરાજે. આ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે, આમાં પ્રગટ ભગવાન રહ્યા છે. મહારાજ કે એમાં વિશ્વાસ રાખીને એના આશ્રયમાં રહેજો. આ પહેલો ઉપાય બતાવ્યો. બીજું, ભગવાને કીધું કે અમારા જે શાસ્ત્ર મેં બતાવ્યા છે, ભગવાન જ્યારે પ્રત્યક્ષ હતા ત્યારે તો આદેશ કરતા, મહારાજ કે આમ કરો ને આમ ન કરો. પણ મહારાજ જ્યારે મનુષ્ય લીલા સંકેલી ત્યાર પછી ભક્તોને કેમ ખબર પડે કે મહારાજને શું ગમે છે અને શું નથી ગમતું? તો એટલા માટે ભગવાને શિક્ષાપત્રી લખી. મહારાજે સંતો પાસે આપણા શાસ્ત્રો રચાવ્યા. મહારાજ કીધું કે આ અમારા શાસ્ત્રોની આજ્ઞા અને મર્યાદામાં રહેશો તો તમે અમારી આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એના માટે શાસ્ત્રનું અનુસરણ. મહારાજે બીજો સંકલ્પ કર્યો, એના આશ્રયમાં રહેવું. અને ત્રીજું કે આ બધું ઉપદેશને સમજાવે, સંરક્ષણ કરે, ક્યાંક ભૂલા પડો તો વારે, તમને ભગવાનની સાથે ગુરુ મંત્ર આપીને તમારા વર્તમાન ધરાવીને ભગવાન સાથે સંબંધ કરે. એટલા માટે મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી. એના શરણે કીધું મહારાજ કે અમારા ધર્મમાં એતદ્યો એતદ વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ. અમારા આજે આ વડતાલ ને અમદાવાદ 2 જે ગાદી બનાવી છે, એમાં વડતાલ ગાદીના આશ્રિતો હોય તો વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી, અમદાવાદ હોય તો અમદાવાદ દેશના આચાર્ય મહારાજશ્રી. એ એતદ્યો એતદ વંશાનામ, આ અમારા આચાર્ય રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ અને એમના વંશમાં જે આચાર્ય થતા હોય એને આશ્રયમાં જે રહેશે એને ભગવાન કે અમે અંતે અમારા ધામની પ્રાપ્તિ કરાવશું. આ આશ્રયના સ્થાન આપણને બતાવ્યું. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આવા કળિયુગની અંદર પણ આપણને જ્યારે આવું સુંદર મંદિર, સંકલ્પ બધા ભક્તોએ કર્યો, આપણે જાણતા હતા ત્યારે આપણી સ્થિતિ કેવી હતી, પણ છતાંય પણ ભગવાનની કૃપા ભળી. અને તમે બધાએ પણ, અમે જાણીએ છીએ કે ઘણા બધા ભક્તોએ પોતાના જે શક્તિ હતી એના કરતાં વધારે ઉત્સાહપૂર્વક એની અંદર સેવા કરી. કોઈએ તનથી કરી, કોઈએ મનથી કરી, કોઈએ ધનથી કરી. અને બધાનો સમન્વય જ્યારે થયો ત્યારે આપણું આવું સુંદર મંદિર નિર્માણ થયું. આજે 9 વર્ષ એના પૂરા થયા. આજે આપણે એમને 9મો ઉત્સવ કરીએ છીએ. હમણાં ભગતે વાત કરી, અમને બગીની અંદર પણ વાત કરતા હતા કે આવતો વર્ષ આપણા માટે દશાબ્દી મહોત્સવનું વર્ષ છે, 10મો વર્ષ. આપણે દર વર્ષે તો એક દિવસનું આયોજન કરીને પાટોત્સવ ઉજવીએ છીએ વર્ષો વર્ષ. અને અમારે માટે પણ અનિવાર્ય હોય કે ધર્મકુળમાંથી કોઈને કોઈ તો અમારે આવવું જ પડે, કારણ કે તમારો પ્રેમ એવો છે એટલે આવતા હોઈએ. પણ આપણે પંચાબ્દી મહોત્સવ ઉજવ્યો તો ધામધૂમથી ઉજવ્યો હતો, અને હવે દશાબ્દી મહોત્સવ આપણે ફરી પાછો પુનઃ 5 દિવસ કે 7 દિવસનું સુંદર આયોજન કરીને એક અતિ ભવ્ય ઉત્સવ આપણે કરવો છે, જેમાં આજુબાજુના તમામ જે વિસ્તારના ગામો છે એના ભક્તોને પણ સત્સંગનો રંગ ચડે, એને ભગવાનનો મહિમા, ગણાનુવાદ, કથા વાર્તા શ્રવણનો લાભ મળે અને આપણે પણ દિવ્ય ઉત્સવ ઉજવાય એવું આયોજન કરવું છે. તારીખો મેં કીધું એ પ્રમાણે અમે વડતાલ બેસીને, કારણ કે 9 ચૈત્ર મહિનામાં પંચાંગ આવે એટલે પાછી પહેલી મારી પ્રતિષ્ઠાની તારીખો દૂર કરવી પડશે, કારણ કે પ્રતિષ્ઠાઓ પછી આડી આવી જાય તમારા કાર્યક્રમમાં તો વિક્ષેપ પડે. એટલે પ્રતિષ્ઠાઓને તારીખોને આગી પાછી કરીને અને તમને જે 5 દિવસ કે 7 દિવસ સળંગ આપણને મળતા હશે એ દિવસોની અંદર આપણે સુંદર મજાનો અહીંયા આગળ પંચદિનાત્મક કે સપ્તદિનાત્મક સુંદર મહોત્સવનું આયોજન કરશું. દશાબ્દી મહોત્સવને ખૂબ શ્રદ્ધા ભાવભૂતિ, અને હમણાં જે બધા યાદી લખાણી છે યથાશક્તિ તમે જે પણ એની અંદર હરિભક્તોને સેવા કરવાનો હોય, સંકલ્પ હોય તો એની અંદર એ પ્રમાણે સેવા. અને જો સંકલ્પ કરશો ને તો ભગવાન દેશે. મેં કીધું ને, આપણે જ્યારે મંદિરનો પાયો નાખ્યો ને ત્યારે આપણે ત્યાં કંઈ નહોતું, પણ ભગવાને કૃપા કેવી કરી, જેને પ્રેરણા કરી. હું તો એવું કહું છું, ભગવાન તો છે ને ઘણી વખત આપણે અણધાર્યું હોય, કોઈ દિવસ વિચાર્યું નહીં, ત્યાંથી પણ મહારાજ રસ્તો કરાવી દે. એટલે એ ભગવાનનું ઐશ્વર્ય છે. એમ આપણે સંકલ્પ કરજો, ભગવાન આપણા સંકલ્પે પૂરા કરશે. આપણે સંકલ્પ સારો કરશું કે ભગવાનને અર્થે અમારે આવતા ઉત્સવમાં આટલી સેવા કરી, મહારાજ કંઈકથી તમને પ્રયોજન કરાવી દેશે કે તમારું એ કાર્ય સફળ થઈ જાય. એટલે એવો ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને આપણે આવતા ઉત્સવની જાહેરાત પણ અહીંયા સુંદર રીતે થઈ છે આજના દિવસે. સાથે સાથે આપણે શાકોત્સવ પણ, મેં કીધું ભગવાન છે ને ખાલી ઉપદેશ આપીને કઠોરાઈથી નથી મહારાજ ચાલ્યા. એ તો હમણાં બે રીતે હોય ને, એક કઠોર રીત હોય ને એક નરમ રીત હોય. ભગવાને બંને રીત અપનાવી. જ્યાં ધર્મની વાત આવી ને ત્યાં મહારાજ કઠોર રહ્યા. મહારાજે કોઈ જગ્યાએ કોઈને ધર્મથી વિરુદ્ધ ચાલતા હોય ને મહારાજ તરત કે ભાઈ નીકળ બહાર, મારી જોડે નહીં. ભગવાન આવું કડકાઈ રાખતા. અને ભગવાન જ્યારે લાડ લડાવતા ને ત્યારે મહારાજ પોતે હાથમાં, નહીં તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એને રાંધવું પડે.
હા, પણ મહારાજે ભક્તોનો ભાવ પૂરો કરવો હતો. સુરાખાચાર આદિ ભક્તોને એવું હતું કે મહારાજ તમારા હાથે પ્રસાદી જમી છે. મહારાજ કે કંઈ નહીં, હું તમારા માટે રાંધીશ. અને ભગવાને રસોઈ બનાવીને 60 મણ મહારાજે રીંગણાનું 12 મણ ઘીના વઘારની અંદર શાક બનાવ્યું અને દિવ્ય ઉત્સવ કર્યો. જોકે એની કથા આપણે કોઈ વખત ફરી સાંભળીશું, આજે સમય નથી વધારે. પણ ખૂબ આનંદ સાથે ભક્તોએ આજે શાકોત્સવનું પણ સુંદર આયોજન કર્યું. આજના પાટોત્સવની અંદર જે ભક્તોએ મહાપૂજા વગેરેની અંદર આપણે યજન યત્કિંચિત કર્યું છે એની અંદર જેને લાભ લીધો, જે ભક્તોએ નાની મોટી સેવાની અંદર લાભ લીધો, એવા તમામ યજમાનો અને તમામ ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને આવું ને આવું સમજણ, બળ અને શક્તિ આપે કે જેના દ્વારા તમારા દ્વારા આવા સત્કાર્યો, સેવા કાર્યો કાયમ થતા રહે. બસ એ જ બધાને ભલામણ છે. સત્સંગનો વારસા, સંપત્તિનો વારસો હશે ને તો એ આપણે પોતાના બાળકોની અંદર આપીએ છીએ, પણ સાથે સાથે આ સત્સંગનો અને સંસ્કારનો વારસો પણ બાળકોમાં એટલી જ ગંભીરતાથી એને આપજો કે જેથી કરીને વર્ષો વર્ષ સુધી આપણો આ જે સત્સંગનો ધોરીમાર્ગ છે એ વહેતો રહે ને હજારો ભક્તો, હજારો એના માધ્યમથી પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. એટલે સત્સંગ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન ને આશીર્વાદ. હા, તમારું મંડળ બહુ સારું ચાલે છે. અમે સમયાંતરે અમારા ત્યાંથી સંતોને, પાર્ષદોને મોકલતા હોઈએ કોઈ વખત બાળકોને નાની મોટી ભેટ આપવા માટે. તો એવી રીતે બધા ભક્તોને પણ પ્રોત્સાહન રહે. સત્સંગની અંદર ભણજો પણ ખૂબ સારું. અત્યારે ભણતરનો જમાનો છે એટલે યુવાનો બાળકોને ખાસ ભલામણ કે ભણજો પણ અને સાથે સાથે ભગવાનનું ભજન પણ ખૂબ કરજો. બસ એ જ બધાને ભલામણ કરીએ છીએ. આજના દિવસે હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. પાટોત્સવનો હેતુ એટલો જ છે વાલા ભક્તો, કાકા વર્ષની અંદર નાની મોટી આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો આજે ભગવાનને માફી માંગવાનો સમય છે. મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ અમારાથી વર્ષ દરમિયાન કોઈ વખત થાળમાં ઉતાવળ થઈ ગઈ હોય, કોઈ વખત કાચું પાકું ધરાવી દીધું હોય, કોઈ વખત ગરમ ટાળું ધરાવી દીધું હોય, કોઈ વખત ભગવાનની મૂર્તિની અંદર આપણે બહારથી આવ્યા હોઈએ, શુદ્ધ ન હોઈએ, પવિત્ર ન હોઈએ અને ભગવાનનો સ્પર્શ આદિ થઈ ગયો હોય, આવા નાના મોટા સેવાની અંદર ઘણા બધા દોષ થતા હોય. તો ભગવાનને આજે પ્રાર્થના કરી કે મહારાજ આપ દયાળુ છો, અમારા નાના મોટી ભૂલો ઉપર ધ્યાન ન દેશો, આપ અમારા ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખજો અને આવી રીતે અમારા મંદિરમાં બેસી અમારા ગામ ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખજો અને અમારું ગામ, અમારા સત્સંગ કાયમ સુખ્યો રહે એવી અમારા ઉપર કૃપા કરજો. એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરવાની. અને વિશેષ આપણે પ્રાર્થના કરવાની કે અમારો વધારે ને વધારે ભગવાનની નજીક જવાય. આપણે સંસારમાં મેં જેમ હમણાં નો દ્રષ્ટાંત દીધું કે જેના પ્રતાપે કરીને સુખ્યા છે ને એનો ત્યાગ ન કરાય કોઈ દિવસ. આ વસ્તુ છે જેના કારણે શ્વાસ ચાલે છે. તમે નાક બંધ કરી દો કે આપણે રજા રાખી આજે આપણે જે શ્વાસ લેવામાં રજા રાખીએ તો ન ચાલે. એ જે દિવસ રજા લીધી એ સંસારમાંથી રજા મળી જાય. એ આપણા શું કહેવાય, રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય પછી ફોટા લાગે ઘરે અને ફોટા જ લાગે પછી આમાં કંઈ સ્વાદે ન આવે. કોઈ આપણે એ ફોટામાં કોઈ એમ અહીંયા લટકીને આપણને આનંદ આવશે કે હું 5 લાખના મકાનમાં રહું છું, 25 લાખના મકાનમાં રહું છું, એવો આનંદ આવે આપણને? ફોટામાં તો છો ને તમે, પણ એમાં આનંદ ન આવે. એટલે આ બધો આનંદ જો ભોગવવો હોય ભગવાનની કૃપા હોવી જરૂરી છે અને એ કૃપા આપણા ઉપર કાયમ ઉતરતી રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પુનઃ એક વખત બધા ભક્તોને ખાસ ભલામણ, અમારા યુવાનો હરિભક્તો બધાએ મંદિરે આવવાનું વ્યસન રાખજો. કાયમ મંદિરે, ગામમાં રહેતા હોય ને તે દિવસ મંદિરે જવું ને જવું. આરતી, ચેષ્ટા, નિયમ, ઉત્સવ, સમય આ બધા હાળી મળીને સત્સંગની અંદર કરવા અને ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે એવી ભગવાન સાથે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી અને ખાસ આ બાળકોને જો શિબિરમાં બધાને મોકલવા હોય, હું ગોધરા છોકરાઓને વાત કરીશ તો એ પણ તમારો સંપર્ક કરશે તો અહીંથી બધા બાળકોને પણ શિબિરની અંદર અવશ્ય મોકલજો. તે બધાને પણ સારા સંસ્કારનું સિંચન થાય અને એમને પણ લાભ મળે. તો એ ભલામણ સાથે દરેક હરિભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ.